બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ગુજરાતના વડનગરની મુલાકાત લીધી. વડનગરવાસીઓએ તિલક કરી અને ફૂલો વરસાવી સ્વાગત કર્યું. સૌપ્રથમ અક્ષયે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા અને ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ખુલ્લા પગે ચાલીને મંદિર પહોંચ્યા બાદ અક્ષય દર્શન કર્યા અને બિલ્વપત્ર પોતાના ખિસ્સામાં મૂક્યા હતા. અહીં આંખો બંધ કરતા જ ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાતો હોવાનું પણ અક્ષયે કહ્યું હતું. और मैंने अंदर देख रहा था, कुछ कमाल की चीज़ मैंने देखी. थोड़ा सा अंदर जाके ध्यान दो, एकदम सन्नाटा जब हो जाता है तो आपको हल्का हल्का ओम नमः शिवाय सुनाई देता है. पता नहीं आप लोगों ने सुना कि नहीं, लेकिन हल्का सा. और मुझे वो पंडित जी बता रहे थे कि ये पहला कहते हैं लिंग था जो अपने आप स्वयं प्रकट हुआ. इसके बारे में काफ़ी कुछ सुना था. तो आज जब मौका मिला और हमारे प्राइम मिनिस्टर साहब भी बाजू में ही उनका जन्म हुआ था, सो इससे बढ़िया टाइम क्या हो सकता है.